આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. ઉત્પત્તિની પુસ્તક અધ્યાય 12માં વચન 8. ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વગમ જે પર્વત છે ત્યાં તે ગયો અને તેણે ત્યાં તંબુ માર્યો. ત્યાંથી પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આઈ હતું અને ત્યાં તેણે યહોવાને સારું વેદી બાંધી ને યહોવાને નામે પ્રાર્થના કરી. આરાધનાનો અર્થ એ થાય છે કે પરમેશ્વરે તમને જે આપ્યું છે તેમાંથી શ્રેષ્ઠ તેને આપવું. તમારી પાસે જે શ્રેષ્ઠ છે તેનો તમે શું ઉપયોગ કરો છો તે વિશે સાવધ રહો. જ્યારે પણ તમને પરમેશ્વર તરફથી આશીર્વાદ મળે ત્યારે તેને પ્રેમ ભેટ તરીકે પરમેશ્વરને પાછી આપો. પરમેશ્વર આગળ મનન કરવામાં સમય વિતાવો અને તે આશીર્વાદ આરાધનાના રૂપમાં સમજણપૂર્વક પરમેશ્વરને પાછા આપો. જો તમે તેને તમારા પોતાના માટે સંગ્રહી રાખશો તો તે આત્મિક સડો પેદા કરશે, જેમ માનના સંગ્રહી રાખવાથી થતું હતું, જે આપણે નિર્ગમનની પુસ્તક અધ્યાય 16માં વચન 20માં જોઈ શકીએ છીએ. પરમેશ્વર તમને ક્યારેય આત્મિક આશીર્વાદ સંપૂર્ણ રીતે પોતાની પાસે નહીં રાખવા દે. તે પરમેશ્વરને પાછા આપવા જોઈએ જેથી તે તેઓને અન્ય માટે આશીર્વાદ બનાવી શકે. બેથેલ પરમેશ્વર સાથેની સંગતનું પ્રતીક છે અને આ એ જગતનું પ્રતીક છે. ઇબ્રામે બંને વચ્ચે પોતાનો તંબુ માર્યો. પરમેશ્વર સાથેની સંગતની ઘનિષ્ઠતા તથા તેની સાથેની એકરૂપતા કેટલી છે તેના આધારે પરમેશ્વર માટેની આપણી જાહેર સેવાના મૂલ્યને માપી શકાય છે. ઉતાવળથી આરાધના કરવી તે હંમેશા ખોટી રીત છે. પરમેશ્વરની આરાધના કરવા માટે આપણી પાસે પુષ્કળ સમય છે. શાંત સમય માટે અલગ કરાયેલા દિવસો ફાંદો બની શકે છે અને પરમેશ્વર સાથે દૈનિક શાંત સમયની જરૂરતમાંથી ભટકાવી શકે છે. આથી આપણે આપણો તંબુ એવી જગ્યાએ મારવો કે જેથી જગતમાં આપણો સમય કેટલો પણ ઘોંઘાટ ભર્યો હોય તેમ છતાં આપણે પરમેશ્વર સાથે શાંત સમય માણી શકીએ. આત્મિક જીવનમાં આરાધના, રાહ જોવી અને કાર્ય જેવા 3 સ્તરો નથી. છતાં આપણામાંના કેટલાક આત્મિક દેડકાઓની જેમ આરાધનામાંથી રાહ જોવામાં અને રાહ જોવામાંથી કાર્યમાં કૂદીએ છીએ. પરમેશ્વરનો વિચાર એ છે કે આ 3 કાર્યો સાથે થવા જોઈએ. આપણા પ્રભુના જીવનમાં આ સર્વ હંમેશા એક સાથે હતા અને સંપૂર્ણ સુમેળમાં હતા. આ આત્મિક જીવનની શિસ્ત છે જે રાતોરાત નહીં થાય, પરંતુ તેનો વિકાસ કરવો જોઈએ.